ગુજરાતના રાજકારણમાં અત્યારે ઉથલપાથલ ચાલી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે અત્યાર સુધી પોતાના બફાટના કારણે અથવા તો પછી ખુલીને બોલતા એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચર્ચામાં રહેતા હોય છે અને આમનું ફરી એક વખત મોટું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ભાજપના વિરોધીઓને જવાબ આપ્યો છે. એટલું જ નહીં, ભાજપને લઈને પણ અનેક એવી પોલ છે તેને ખોલી દીધી છે. શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતના રાજકારણમાં અત્યારે નવા જૂનીના એંધાણ ચાલી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આંગણે ઊભી છે અને આ બધાની વચ્ચે ભાજપમાં અત્યારે હાલ આંતરિક ડખા પણ એટલા જ ચાલી રહ્યા છે. અને અત્યારે હાલ આપણે જોતા આવ્યા છે કે ભાજપના જ લોકો ભાજપની પોલ ખોલી રહ્યા છે અને આવી જ કંઈક વાત થઈ છે નીતિન પટેલ સાથે. નીતિન પટેલ અનેક વખત પોતાના નિવેદનોના કારણે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે અને ત્યારે ફરી એક વખત તેમનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તે વિરોધીઓને તો જવાબ આપે જ છે, પરંતુ તેમના દ્વારા ભાજપને લઈને પણ એક પોલ ખોલવામાં આવી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ રાખવાની, ભાજપમાં છું કહે એટલે કામ થાય અને બીજેપી સરકારે આ બધાને સુખી કર્યા છે તેવું પોતે નીતિન પટેલ બોલી રહ્યા છે. એટલું જ નહીં, તેમને ભાજપ વિશે તો બોલ્યું જ છે, પરંતુ એને લઈને પણ અનેક એવા ખુલાસા કર્યા છે. તેની સાથે અત્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને તે જ સમયે નીતિન પટેલનું આવું નિવેદન સામે આવવું કદાચ હવે રાજકારણમાં પણ કોઈક નવા જૂનીના એંધાણ લઈને આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. સૌથી પહેલા તો નીતિન પટેલને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. સમાજ માટે, શિક્ષણ માટે આપવાનું છે, એ બધા આપત છે. આ બધું હવે પહેલા મહેનત કરીને આપવું પડતું હતું. હવે ભગવાને એવું ગોઠવ્યું છે કે ઓટોમેટિક વધી જાય. આ હું બધા બિલ્ડરોને જમીનોના દલાલો ઓળખું છું. જમીનના દલાલો ખાલી મોટરસાઇકલ લઈને ફરે, પાનના ગલ્લે ચાની લાડીએ બેસે, બેડા ચોકડી હોય, કડી અમારો કરણનગર રોડ, બધા દલાલો. અને હવે રાજકારણના દલાલ બધા થઈ ગયા છે. દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની. ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું, એટલે અધિકારીએ ફટાફટ કામ કરી આપે. આ ભાજપ સરકારે બધાને બહુ મોટા સુખી કર્યા. એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા. એટલે આ બધું ભગવાનની આશીર્વાદ છે, દુનિયા માતાના આશીર્વાદ છે. ત્યારે સમાજ માટે, ગામ માટે, ધર્મ માટે, સેવા માટે આપણા મા બાપની યાદગીરીમાં, આપણા સગાવાલાની યાદગીરીમાં આપણે જ્યાં ભણ્યા હોઈએ એ સંસ્થામાં આપણે આપવું જોઈએ અને બધા આપે છે. ખૂબ સારું દાન તમે બધા આપ્યું છે અને ખૂબ સારું સંકુલ અહીંયા અશ્વિનભાઈએ પહેલા શરૂઆતમાં જે કહ્યું તો 2002માં આવેલો, 4માં આવેલો, પછી આવેલો, એક મોહલ્લો, એક ઘર એવું નહીં હોય તો હું તેમને બધાને ઓળખતો ના હોઉં, કે બધા મને ના ઓળખતા હોય. અને હું તમને એ પણ કહી દઉં, હું આ બધું બોલી શકું છું કે આ બધું જે કર્યું છે એ મારી શક્તિથી નથી કર્યું. તમે બધાએ ગામડાના આગેવાનોએ, વડીલોએ, હું 1990માં પહેલી વાર ધારાસભ્ય તરીકે બોલ્યો, કારણ કે હું નવો હતો, કડી નગરપાલિકાનો પ્રમુખ હતો, કડી વાત તો મને બહુ કોઈ ઓળખાણે નથી. એ વખતે ગામડાના આગેવાનોએ તમે બધાએ ભેગા થઈ અને મને ધારાસભ્ય બનાવ્યો. પછી તો સતત ધારાસભ્ય થયો. આપણી ભાજપની સરકાર આવી તો આરોગ્ય મંત્રી થયો, માર્ગ મકાન મંત્રી થયો, નાણાં મંત્રી થયો, નાયબ મુખ્યમંત્રી થયો, બધું જ થયો. પણ એ મારા હિસાબે નહીં, મારી શક્તિથી નહીં, તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના સહયોગથી. જે પ્રમાણે નીતિન પટેલે વાત કરી, તેમને વિરોધીઓને જવાબ આપ્યો, અધિકારીઓનો ઉધડો લીધો. એટલું જ નહીં, ભાજપ સરકારના આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે તેમને ભાજપની પણ પોલ ખોલી. જે પ્રમાણે તેમને ભાજપમાં દલાલીઓ વધી ગયા છે તેવી પણ વાત કરી અને જે અધિકારીઓનું નામ લઈને અને ભાજપના નેતાઓનું નામ લઈને જે કામ કરતા હોય છે તે લોકો ઉપર પણ તેમને ટીકા કરીને આજે વાત છે તેમની રજૂ કરી છે. એક કાર્યક્રમ યોજાયો હતો કડીમાં, તે જ સમયે નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જોકે હવે આ નિવેદનને લઈને ભાજપના કાર્યકર્તાઓની કોઈ પ્રતિક્રિયા સામે આવે છે કે કેમ, તેની સાથે તેમને ખરેખર કોઈ એક વ્યક્તિ ઉપર અથવા તો પછી કોઈ ખાસ એવા લોકો ઉપર ઇશારો કર્યો છે કે કેમ, અને તેમની જ કોઈ પ્રતિક્રિયા સામે આવે છે કે કેમ, તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.